નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે અને આપની સાથે હું છું મિત્તલ ખાણિયા। મહત્વના સમાચારો પર નજર કરીએ તો બહારનું ખાવાના શોખીનો જરા ચેતી જજો। અમદાવાદમાં જીવાત નીકળવાના 2 બનાવ સામે આવ્યા છે। એક જ દિવસમાં 2 જાણીતી હોટલની ઘટના સામે આવી। ઓનેસ્ટના ફૂડમાંથી મરેલી ઈયળ નીકળી છે। ગજાનન પૌવાના ઉપમામાં જીવતી જીવાત નીકળી છે। જો કે ગ્રાહકે હોબાળો મચાવ્યો હતો। વિડીયો અત્યારે વાયરલ થઈ રહ્યો છે। એક જ દિવસની અમદાવાદની આ 2 ઘટના કે જ્યાં ખોરાકમાંથી જીવાત નીકળી હોય। બહારનું જો તમે ખાતા હોવ તો જરા ચેતી જજો, કારણ કે અવારનવાર આ પ્રકારના વિડીયો સામે આવી રહ્યા છે। અમદાવાદમાં ઓનેસ્ટના ફૂડમાંથી ઈયળ નીકળી। પ્રહલાદનગર ઓનેસ્ટમાંથી ફૂડ મંગાવ્યું હતું। ફૂડમાંથી મરેલી ઈયળ નીકળી છે। ગ્રાહકે ઈયળનો વિડીયો વાયરલ કર્યો છે। અમદાવાદના ઉપમામાંથી નીકળી જીવાત। ગજાનન પૌવા હાઉસમાંથી ઉપમા મંગાવ્યો હતો। ફાર્મા કંપનીના કર્મચારીએ આ ઉપમા મંગાવ્યો હતો। કર્મચારીએ વિડીયો વાયરલ કર્યો છે। ગજાનન પૌવા હાઉસમાંથી ઉપમા મંગાવ્યો હતો। ગ્રાહકે આ વિડીયો વાયરલ કર્યો છે। ફાર્મા કંપનીના કર્મચારીએ આ ઉપમા મંગાવ્યો હતો। માત્ર એક દિવસમાં આવી 2 ઘટના સામે આવી છે। આ બંને દ્રશ્યો જોઈ રહ્યા છો। આ બંને ઘટના જે અમદાવાદમાંથી સામે આવી છે। ઓનેસ્ટ હોટલમાંથી ફૂડ મંગાવ્યું હતું। ઓનલાઈન પર મારી સાથે સંવાદદાતા પ્રણવ જોડાઈ ચૂક્યા છે। જી પ્રણવ, અવારનવાર આ પ્રકારના વિડીયો સામે આવે છે। ખોરાકમાંથી જીવાત નીકળતી હોય છે, હાલ કેવી કાર્યવાહી? ચોક્કસ, મહાનગરપાલિકા એક તરફ આરોગ્ય વિભાગ જે છે તે કાર્યવાહી કરે છે, પરંતુ માત્ર કાગળ ઉપર કાર્યવાહી થતી હોય તેવું લાગી રહ્યું છે। જે રીતે અમદાવાદ શહેરમાં ખાદ્ય પદાર્થોમાંથી જીવાત નીકળવાનો સિલસિલો બંધ થવાનું નામ નથી લઈ રહ્યો। સતત આ ઘટનાઓ બની રહી છે, એટલે મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ પર ચોક્કસપણે સવાલો ઉભા થઈ રહ્યા છે। જે વિડીયો સામે આવ્યા છે, એક જ દિવસની આ 2 ઘટના છે। એક ગજાનન પૌવા, પરિમલ ગાર્ડન પાસે આવેલું આ ગજાનન પૌવા છે, ત્યાંથી ઓનલાઈનના માધ્યમથી ફાર્મા કંપનીના એક કર્મચારીએ જે ઉપમા મંગાવ્યો તેની અંદર જીવાત છે તે મરેલી જોવા મળી હતી। તો બીજો જે વિડીયો આવી રહ્યો છે તે હોનેસ્ટ છે। ગુજરાતની અને અમદાવાદની પ્રતિષ્ઠિત હોનેસ્ટ જે રેસ્ટોરન્ટ છે પ્રહલાદનગર ખાતે આવેલી, તેમાંથી ઓનલાઈન સરખેજના એક યુવાને જે ફૂડ મંગાવ્યું એની અંદર પણ જીવાત વાળું જે ઈયળ છે, મરેલી ઈયળ જોવા મળી રહી હતી। એટલે 2 ઘટના સામે આવી છે। આરોગ્ય વિભાગને સમગ્ર ઘટનાથી અજાણ છે તેવું લાગી રહ્યું છે। ન્યૂઝ 18ને જયારે પૂછ્યું ત્યારે તેઓનું કહેવું હતું કે હજુ અમને આ સમાચાર અમારી પાસે આવ્યા નથી, આવશે ત્યારબાદ અમે કાર્યવાહી કરશું। પરંતુ સવાલ એ થઈ રહ્યો છે કે રાજ્યના મુખ્યમંત્રીએ પણ દિવાળી પહેલા ટકોર કરી હતી કે જે પણ ફૂડ વિભાગ છે ગુજરાતનું, તેઓ ખાસ તકેદારી રાખે કે લોકોને આરોગ્યયુક્ત ભોજન મળી રહે, ચોખ્ખું ભોજન મળી રહે તે પ્રકારની વ્યવસ્થા આરોગ્ય વિભાગે કરવાની છે। તેનું ચેકિંગ સમયાંતરે કરવાનું છે। માત્ર ખાલી દિવાળીના તહેવારો પૂરતું કે નવરાત્રીના તહેવારો પૂરતું ચેકિંગ ન થાય, રાબેતા મુજબ 365 દિવસ આ ચેકિંગની પ્રક્રિયા ચાલુ રહે। પરંતુ તેની સામે કદાચ પાણી ફરી વળ્યું હોય તેવું લાગ્યું છે। મહાનગરપાલિકાનું આરોગ્ય વિભાગ ક્યાંક સૂતું હોય તેવા આ દ્રશ્યો છે, તેના કારણે આ પ્રકારની ઘટનાઓ છે બંધ થવાનું નામ નથી લઈ રહી। સતત આ ઘટનાઓ બની રહી છે। બિલકુલ પ્રણવ, આભાર માહિતી બદલ। તો રાહુલ ગાંધી કરશે ભારત જોડો ન્યાય યાત્રા। 14 જાન્યુઆરીથી મણિપુરના ઇન્ફ્લામથી યાત્રા શરૂ થશે। ગુજરાત અને મહારાષ્ટ્રમાંથી આ યાત્રા નીકળશે। ગુજરાતમાં 445 કિલોમીટરની યાત્રા કરશે। ગુજરાતના 7 જિલ્લામાંથી આ યાત્રા નીકળવાની છે। 15 રાજ્યોમાંથી ભારત જોડો ન્યાય યાત્રા નીકળશે। એનસીપીના શરદ પવાર જૂથના નેતા જીતેન્દ્ર આહવાડે ભગવાન રામ પરના આપેલા નિવેદન બાદ વિવાદમાં આવ્યા છે। તેમણે કહ્યું છે કે ભગવાન રામ માંસાહાર આરોપતા હતા। તેમના નિવેદન બાદ વિવાદ સર્જાયો છે, જે બાદ બીજેપી નેતા રામ કદમે ફરિયાદ દાખલ કરી। તો આ ઘટના બાદ એનસીપી નેતા જીતેન્દ્ર આહવાડે માફી પણ માંગી છે। था तो क्षत्रिय का खाना ही मांसाहारी होता है। राम का खाना क्या था? कोई बता देवे कि राम मेथी की भाजी खाता था?
મહત્વના સમાચારની વાત કરીએ તો ભાજપ પ્રવક્તા યજ્ઞેશ દવેનું એક નિવેદન સામે આવ્યું છે. એનસીપી નેતા જીતેન્દ્રનું નિવેદન સમગ્ર સનાતન ધર્મનું અપમાન છે, આખા ભારતની આસ્થા અને લાગણી સાથેનું અપમાન છે. તેમની સામે કેસ તો ઠીક છે, પણ એવી સજા થવી જોઈએ કે જેથી કોઈની લાગણી ન દુભાય. અને ભગવાન રામ માટે જે માંસાહારી ખાતા તેવો શબ્દ વાપર્યો છે, સમસ્ત સનાતન ધર્મનું અપમાન કર્યું છે, આખા ભારતની લાગણી સાથે અને આસ્થા સાથેનું અપમાન કર્યું છે. અને આવા વ્યક્તિઓના ઉપર કાયદેસર કેસ તો ઠીક છે, પરંતુ એમને એવી સજા પણ થવી જોઈએ કે જેથી ભવિષ્યની અંદર કોઈની લાગણી દુભાય અને ભારતની આસ્થા અને ભારતની સનાતન ધર્મની સંસ્કૃતિને નુકસાન પહોંચે એવા કોઈ નિવેદન ન કરે એની કાળજી રાખવી જોઈએ. ભાવનગરમાં સિહોર તાલુકા પંચાયત પ્રમુખે રાજીનામું આપ્યું. મંજુલાબેન રાઠોડ પ્રમુખ પદેથી રાજીનામું આપી દીધું છે. અચાનક રાજીનામાથી સ્થાનિક રાજકારણ ગરમાયું છે. 4 મહિનાના સમયગાળામાં જ રાજીનામું આપી દીધું છે. તો વાત હવે જૂની પેન્શન યોજનાની. ગુજરાતના લાખો સરકારી કર્મચારીઓ માટે એક મોટી ખબર છે. જૂની પેન્શન યોજના પર પહેલીવાર શિક્ષણ મંત્રી બોલ્યા છે. શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરનું નિવેદન ચર્ચામાં છે. અત્યારે જૂની પેન્શન યોજના પણ ભાજપ સરકાર જ લાવશે તેવું આ નિવેદન સામે આવ્યું છે કે જૂની પેન્શન યોજના પણ ભાજપ સરકાર જ લાવશે. શિક્ષકો આંદોલનનું નેતૃત્વ ન લે. અલગ અલગ 29 વિભાગના પ્રશ્નો છે. સમય આવશે પણ ભાજપ સરકાર જ કામ કરશે. હિંમતનગરના ચિંતન શિબિરમાં હાજર રહેલા શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે આ વાત કરી છે. જૂની પેન્શન યોજના લાગુ કરવાની માંગ પર શિક્ષણ મંત્રીએ પ્રથમવાર નિવેદન આપ્યું છે. શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોરે નામ લીધા સિવાય કહ્યું હતું કે નિર્ણય થશે, ચિંતા ન કરતા. તેમણે 2005 પહેલાના કર્મચારીઓના ઓલ્ડ પેન્શન અંગે નિવેદન આપ્યું હતું. ડિંડોરે કહ્યું હતું કે ઓલ્ડ પેન્શન મુદ્દે મોદી સરકાર સારો નિર્ણય કરશે. ઓપીએસ માત્ર શિક્ષણ નહીં, 29 વિભાગોનો પ્રશ્ન છે. નોંધનીય છે કે જૂની પેન્શન યોજના હેઠળ સરકારી કર્મચારીઓનો પગાર તેમની નિવૃત્તિ પર આધારિત હતો. આ યોજના હેઠળ નિવૃત્ત કર્મચારીની નિવૃત્તિ પછી અને મૃત્યુ પછી પણ તેના પરિવારના સભ્યોને પણ પેન્શન આપવામાં આવતું હતું. જોકે કેન્દ્ર સરકાર દ્વારા પેન્શન સુધારાના ભાગરૂપે ભારતમાં જૂની પેન્શન યોજના નાબૂદ કરવામાં આવી હતી. તો આ યોજના 1 જાન્યુઆરી 2004થી રદ કરવામાં આવી હતી. આમાં મોંઘવારી ભથ્થું વગેરે જેવા ઘટકો સહિત નિવૃત્તિ સમયે લેવામાં આવેલા છેલ્લા પગારના અડધા જેટલા નિર્ધારિત લાભ પેન્શન ઉપલબ્ધ હતું. હાલ ગુજરાત સહિત કેટલાક રાજ્યોમાં જૂની પેન્શન યોજના ફરી લાગુ કરવાની માંગ ઉઠી છે. 22 તારીખેનું ઓપનિંગ ઉદ્ઘાટન એટલે પહેલા આપણે કહેતા ને કે મંદિર વહી બનાएंगे લેકિન તારીખ નહીં બતાएंगे, એવું હતું ને. એટલે તારીખ બતાવ્યા વગર કામ કરીશું, ચિંતા કરતા નહીં એ બાબતમાં, એમ કહું છું તમને. 22 તારીખ છે ને, પેલી આ જીપીએફ સીપીએફ ની વાત કરું છું, કરું અમે, પણ તમે ટાઈમ પેલું ચૂંટણી પહેલા ને એના પછી એવું ના કરતા. કરવાનું આપણે જ છે, એટલે તારીખ ને અમે તારીખ જાહેર નહીં કરતા, કરીશું આપણે અંદર. એટલે વિશેષમાં મિત્રોની ચિંતા ના કરતા, એ કામ પણ આપણે કરીશું. રખ હौसला वो मंजर भी आएगा, रख हौसला वो मंजर भी आएगा, प्यासे के पास चल के समंदर भी आएगा, थक कर ना बैठे मंजिल के मुसाफिर, मंजिल भी मिलेगी और मिलने का मजा भी आएगा. એટલે બધું જ થશે. તમે ચિંતા કર્યા વગર નોકરી કરો. જૂની પેન્શન યોજના મુદ્દે કોંગ્રેસના આકરા પ્રહાર. નવી પેન્શન યોજનાથી નિવૃત્ત થતા કર્મચારીઓને 2000 થી 3000 જેટલી નજીવી રકમ જ પડે છે. નિવૃત્ત થતા કર્મચારી 2000-3000 માં કેમ જીવન જીવી શકે? લાખો કર્મચારીને અન્યાય કરતી નવી પેન્શન યોજના નાબૂદ કરવા કોંગ્રેસે માંગ કરી છે. રાજસ્થાન, છત્તીસગઢ, હિમાચલ પ્રદેશ કોંગ્રેસ શાસિત રાજ્યોમાં નવી પેન્શન યોજના રદ કરી જૂની પેન્શન યોજના કર્મચારીઓને ન્યાય માટે લાગુ કરી છે. આમ સમગ્ર દ્રષ્ટિએ કોંગ્રેસ પક્ષ સ્પષ્ટપણે માને છે કે રાજ્યની વ્યવસ્થામાં કામ કરતા કર્મચારીઓ, એ શિક્ષક હોય કે અન્ય વિભાગના કર્મચારી, 58 વર્ષ સુધી રાજ્યની વ્યવસ્થા માટે પોતે મહત્વની ભૂમિકા ભજવે, ત્યારે તેઓ નિવૃત્તિ પછી તેમનું જીવન ટકી રહે
તે માટે સામાજિક સુરક્ષાના ભાગરૂપે આ વ્યવસ્થા છે. આ કોઈ ઉપકાર નથી, આ એમનો અધિકાર છે અને એ અધિકાર આપવા માટે કોંગ્રેસ પક્ષ સંપૂર્ણપણે માને છે. બોટાદમાં જવાહર વિદ્યાલય વિવાદ મામલો. આચાર્યએ કલેક્ટર સાથે ચર્ચા કરી. વાલીઓની ફરિયાદને લઈને કમિટી બનશે. વાલીઓ સાથે ફરિયાદ મામલે ચર્ચા વિચારણા થશે. વાલી દ્વારા શિક્ષણનો બહિષ્કાર કરાયો હતો. 2 શિક્ષકો સામે ગેરવર્તનનો આક્ષેપ છે. कमेटी बनाकर ताकि ये मैटर में अगर कोई आपको लगता है सत्यता है तो आप इसे रखिए और सत्यता नहीं दिखती है तब भी आप रिपोर्ट पेश कीजिए. પીએમ મોદીએ લક્ષદ્વીપના પ્રવાસની તસવીરો શેર કરી છે. પીએમ મોદીની પ્રવાસીઓને અપીલ, લક્ષદ્વીપને પ્રવાસનના લિસ્ટમાં સમાવેશ કરો. લક્ષદ્વીપમાં અનોખા અંદાજમાં તેઓ જોવા મળ્યા. લક્ષદ્વીપમાં અનોખા અંદાજમાં પીએમ મોદી જોવા મળ્યા. તો અમદાવાદમાં નમો એપને લઈને વર્કશોપ યોજાયો છે. નમો એપના માધ્યમથી ગુજરાતમાં 1 કરોડથી વધુ લોકોને જોડાવા સંકલ્પિતો છે. વર્કશોપમાં રાજ્યભરમાંથી આવેલા બીજેપી હોદ્દેદારોને પ્રશિક્ષણ આપવામાં આવ્યું હતું. વર્કશોપમાં રાષ્ટ્રીય સંયોજક કુલજીતસિંહ ચહલ, પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકર હાજર રહ્યા હતા, જેમણે ભારતના યુવાનોને વિકસિત ભારતના સંકલ્પ સાથે નમો એપના માધ્યમથી તમામને પ્રધાનમંત્રી સાથે જોડાવાનો પ્રયાસ કર્યો છે. આ સાથે શરદ પાર્ટીના નેતા જીતેન્દ્ર હવાડના વિવાદિત નિવેદન પર ફુલજીત ચહલે પ્રતિક્રિયા આપી છે. કહ્યું છે કે જેને જ્યારે પ્રભુ શ્રી રામનું અપમાન કર્યું છે, દેશે તેને જવાબ આપ્યો છે. 3 રાજ્યોની હારનું પરિણામ છે. જનતા 2024માં જવાબ આપશે. છેલ્લા 10 વર્ષમાં અનેક યાત્રાઓ નીકળી છે, પરંતુ લોકો મોદીની ગેરંટી સાથે જોડાયેલા છે. વાત વડોદરાની. વડોદરામાં સ્ટેટ મોનિટરિંગ સેલની કાર્યવાહી. બુટલેગરના ડિસ્ટ્રીબ્યુશન સેન્ટર પર દરોડા પાડવામાં આવ્યા. 1000થી વધુ પેટી વિદેશી દારૂ જપ્ત કરાયો. કુખ્યાત બુટલેગર દારૂ સિંધીના ત્યાં દરોડા પડાયા. 2 ટ્રક સહિત 5 વાહનો જપ્ત કરવામાં આવ્યા. બુટલેગર સુનિલ અદો સહિતના 5ની અટકાયત કરવામાં આવી છે. બુટલેગર સહિત 5ની અટકાયત કરવામાં આવી છે. હાલ મોટી કાર્યવાહી કરવામાં આવી છે. સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા બુટલેગરના ત્યાં દરોડા પાડવામાં આવ્યા છે. સમાચારોમાં હાલ સમય થયો છે વિરામનો. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી. સુરતના ડિંડોલી વિસ્તારમાં ટેમ્પો ચાલકે બાળકને અડફેટે લીધો. ટ્રકનું પૈડું ફરી વળતા 5 વર્ષના બાળકનો હાથ કપાયો. ઉશ્કેરાયેલા લોકોએ ટ્રક ચાલકને રોકી ગાડીમાં તોડફોડ કરી. ડિંડોલી પોલીસે ડ્રાઈવરને ઝડપી પાડ્યો. સુરેન્દ્રનગરના દસડાના જૈનાબાદમાં ઘાસચારામાં આગ. પશુઓને સમયસર કાઢી લેવાતા જાનહાની ટળી. જોકે ઘાસના પૂળા બળીને ખાક થતા 10 લાખથી વધુનો નુકસાનનો અંદાજ. ધ્રાંગધ્રા તેમજ પાટડી પાલિકાની ટીમે આગ પર કાબુ મેળવ્યો. ગીર સોમનાથમાં પાણીની લાઇનમાં ગેરકાયદેસર કનેક્શન ઝડપાયા. હિરણ ડેમની શહેરી ચરોને મોકલવાની પાઇપલાઇનમાં પંચર પાડી થતી હતી પાણીની ચોરી. ઉકડિયા ગામ નજીક 7 ગેરકાયદેસર કનેક્શનો મળી આવતા કાર્યવાહી. વિદ્યાર્થીઓથી ખચોખચ ભરેલી છે એસટી. ક્યાંય પગ મૂકવાની પણ જગ્યા નથી. બસમાં 50ની ક્ષમતા સામે 180થી 200 વિદ્યાર્થીનીઓ સવાર છે. જ્યાં જગ્યા મળી ત્યાં વિદ્યાર્થીઓ ઊભા છે. આ જોખમી અને કહેવાતી સલામત એસટી સવારીના સલામત દ્રશ્યો છે છોટાઉદેપુરના. છોટાઉદેપુરમાં વિદ્યાર્થીઓ દરરોજ જોખમી મુસાફરી કરી રહ્યા છે. આ ઘટના માત્ર આજકાલની નથી. છેલ્લા ઘણા સમયથી આ વિસ્તારના વિદ્યાર્થીઓ વાહનોમાં જોખમ લઈને શાળા સુધી પહોંચવા મજબૂર છે. વિદ્યાર્થીઓ ભલે એસટી બસમાં સવારી કરી રહ્યા હોય, તેમ છતાં આ દ્રશ્યો જોખમી છે, કેમ કે બસ વિદ્યાર્થીઓથી ખીચોખીચ ભરેલી છે. બસની ક્ષમતા કરતાં પણ વધુ વિદ્યાર્થીઓ ભરેલા છે, કેમ કે ચલામલી ગામ ખાતે માતૃશ્રી અમૃતબા હાઈસ્કૂલમાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે અને બોડેલીથી ખાટિયાવાડ વચ્ચે માત્ર એક જ બસ દોડે છે. અહીં અપડાઉન કરતા વિદ્યાર્થીઓ માટે એક જ બસમાં સવારી કરવા સિવાય કોઈ છૂટકો નથી, એટલે બાળકો જીવને પણ જોખમમાં મૂકીને સવારી કરે છે. જ્યારે બસ આવે ત્યારે બસમાં ચડવા માટે રીતસરની પડાપડી કરે. અહીં શ્વાસ પણ લેવું મુશ્કેલ એવા બાળકો ઠસોઠસ રીતે ઊભા જોવા મળે. જેમને બસમાં ચડવાનો મોકો મળે
તો મળ્યો, ન મળે તો પોતાના ગામમાં ચાલતા જવું પડે છે. હાલ તો એસટી તંત્રની બેદરકારીના કારણે આ વિસ્તારની દીકરીઓની સુરક્ષા જોખમાય છે. રાજકોટના યુવાનો ફેમસ થવાના અને રીલ્સની ઘેલછામાં જાણે ગાંડા થઈ ગયા હોય તેવું લાગી રહ્યું છે. સસ્તી પ્રસિદ્ધિ મેળવવાના ચક્કરમાં ફરી એકવાર રાજકોટની 3 યુવતીઓ અને 2 યુવાને મોંઘીદાટ કારમાં જોખમી સ્ટન્ટ કર્યા. જાણે પોતે કોઈ સારું કામ કર્યું હોય તે રીતે બોનેટમાં બેસી 5 યુવાનોએ એવા સીન સપાટા માર્યા કે રોડ પર જતા અન્ય વાહન ચાલકોને જીવ જોખમમાં મુકાયા. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે રોડ પર થાર ગાડી જઈ રહી છે. પૂરપાટ જતી કારના આગળના બંને દરવાજા ખુલ્લા રાખી 2 યુવકો ઊભા છે અને સ્ટન્ટ કરી રહ્યા છે. 2 યુવકો જીપમાં બંને સાઈડ ઊભા રહી હાકલા પડકારા કરી રહ્યા છે. જ્યારે 2 યુવતી કારના રૂફટોપ ઉપર ખોલી ઊભી છે, જ્યારે એક યુવતી ચાલુ કારના બોનેટ પર બેસીને સ્ટન્ટ કરી રહી છે. જાણે કોઈ ગાર્ડનમાં ફોટોશૂટ ચાલતું હોય તે રીતે આ યુવાનો ફોટો પડાવી રહ્યા છે. એક યુવાન તો સ્ટીયરિંગ પણ ઊભા પકડી કાર ચલાવી રહ્યો છે. સોશિયલ મીડિયામાં જોખમી રીતે બનાવેલી રીલ્સ વાયરલ થઈ છે, પરંતુ આ નવીરાઓને પકડીને કાયદાનો પાઠ ભણાવવો જરૂરી છે. વડોદરામાં એક કાર ચાલકને કારમાં લાખો રૂપિયા રાખવા ભારે પડ્યા છે. વડોદરાના સયાજીગંજમાં કારમાંથી લાખો રૂપિયાની ચોરી થઈ છે. કારમાં ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે સયાજીગંજમાં પાર્ક કરેલી છે ગાડી, ત્યારે 2 ચોર આવે છે અને 2 નાના ચરાથી કારનો પાછળનો કાચ તોડે છે અને 2 ગઠિયાઓ કારમાં પડેલું લેપટોપ અને રોકડ રકમની ચોરી કરી ફરાર થઈ જાય છે. ચોરી કર્યાનો ભાંડો ફૂટી ન જાય એટલે ભેજા બાદ ચોરોએ શહેરના જેતલપુર બ્રિજ પાસે કપડાં પણ બદલી નાખ્યા. સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે. આ બાજુ અમદાવાદના ઉસ્માનપુરા વિસ્તારમાં ધોળા દિવસે એક્ટિવાની ડેકીમાંથી 15 લાખની ચોરી કરી તસ્કરો ફરાર થયા. એક વાહનની ડેકીમાંથી યુવકના ધંધાના 15 લાખ રૂપિયા અજાણ્યા શખ્સો ચોરી ફરાર થયા. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ, જેમાં જોઈ શકાય છે કે ડેકી ખોલીને આરામથી તસ્કરો ડેકીમાંથી પૈસા કાઢીને ફરાર થઈ જાય છે. એક્ટિવા ચાલક સાથે એક શખ્સે બાઇક કેમ અથડાવે છે કહી ઝઘડો કર્યો. મામલો ઉગ્ર બને એટલે યુવાન ઉસ્માનપુરા દરગાહના દરવાજા પાસે એક્સેસ પાર્ક કરી અંદર જતો રહ્યો હતો. આ બાબતની જાણ તેને તેના ભાઈને કરીને થોડી વાર બાદ તે બહાર આવતા એક્સેસની ડેકી તૂટેલી હાલતમાં હતી અને તેમાંથી રૂપિયા ભરેલ બેગ ગાયબ હતી. તો મોરબીના સ્વામિનારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલમાં તસ્કરોનો તરખાટ. ચોરી કરવા આવેલ 6 તસ્કરો સીસીટીવીમાં કેદ થયા. સ્કૂલમાં ત્રાટકી છે તસ્કરોની ટોળકી, જેને 6 તસ્કરોએ અંજામ આપ્યો. મેનેજમેન્ટ ઓફિસની બારી તોડી પ્રવેશ કરી વિદ્યાર્થીઓની સ્કૂલ ફીના રૂપિયા 85,000 ચોરી ગયા. રાજકોટ વાસીઓનું દીપડાએ ટેન્શન વધારી દીધું છે. રાજકોટના લોકો ઘરની બહાર નીકળતા પહેલા ધ્યાન રાખજો. જોજો ક્યાંક તમારા ઘરની બહાર દીપડો તો નથી ને, કેમ કે રાજકોટ શહેરમાં દીપડાના આંટાફેરા વધી ગયા છે. અત્યાર સુધી માનવભક્ષી દીપડો રાજકોટના સીમાડાઓ સુધી આંટાફેરા મારતો, પરંતુ હવે રાજકોટ શહેરમાં દીપડાએ ધામા નાખ્યા. રાજકોટના હર્દ સમાન કાલાવાડ રોડ પર દીપડો દેખાતા દહેશત ફેલાઈ. સતત ધમધમતા કાલાવાડ રોડ પર જાણે દીપડો લટાર મારવા નીકળ્યો હોય તેવી રીતે દીપડો દેખાયો. મોડી રાત્રે દીપડો કેમેરામાં કેદ થયો. કાલાવાડ રોડ પર આરપીજે હોટલ નજીક દીપડો પહોંચતા ઘટનાથી લોકોમાં ફફડાટ ફેલાયો છે. તો રાજકોટના ધોરાજીમાં ફરી દીપડાએ દેખા દીધી. ધોરાજીના જામકંડોરણા રોડ પર આવેલ ભદ્રકાળી માતાજીના મંદિર પાસે દીપડો દેખાયો. તો જેતપુરના કેરાળી ગામ નજીક ભાદરપુર પુલ પર દીપડાના આંટાફેરા જોવા મળ્યા હતા. રાજકોટના લોકોના આરોગ્યના દુશ્મનો ફરી બેફામ બની ગયા છે. રાજકોટમાં માહી લાઈવ બેકરીમાંથી કોઈ પણ વસ્તુ ખરીદતા પહેલા 100 વાર વિચારજો, કેમ કે અહીં લાઈવ બેકરીના નામે લોકોને વાસી માલ ધરબી દેવાનો ખુલાસો થયો છે. આ અંગેની ફરિયાદ મળતા રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગની ટીમે ભેળસેળિયા વેપારીઓ સામે તવાઈ બોલાવી. કેકની બેકરી પર આરોગ્ય વિભાગે રેડ પાડી. લાઈવ બેકરીમાંથી વાસી જથ્થો મળ્યો. 145 કિલો અખાદ્ય જથ્થો મળી આવ્યો. ફૂડ લાયસન્સ વગર ધંધો કરતા 19ને નોટિસ આપી. તાજી કેકના દાવા કરતી લાઈવ બેકરીમાંથી વાસી જથ્થો મળી આવ્યો. માહી લાઈવ બેકરીમાંથી એસેન્સ, ફ્લેવર્સ, બેકરી ફેટ સહિત કુલ 145 કિલો અખાદ્ય જથ્થો મળી આવ્યો. કેકે લાઈવ પફમાંથી પણ 9 કિલો વાસી સોસ મળી આવ્યો. દાણાપીઠ, જૂના માર્કેટિંગ યાર્ડ, પરા બજાર સહિત 10 અલગ અલગ જગ્યાએથી સિંગતેલના નમૂના લેવાયા. જુદી જુદી જગ્યાએથી ફૂડ વિભાગ દ્વારા સેમ્પલ લઈ તેને પરીક્ષાના અર્થે લેબોરેટરી માટે મોકલવામાં આવ્યા છે. અમરેલી જિલ્લામાં આવેલા ખાંભા તુલસીશ્યામ રેન્જમાં આવેલ હનુમાન ગાળા ગેટ પાસે બાબરપરા રેવન્યુ વિસ્તારમાં સાપ અને નોળિયા વચ્ચે લડાઈ થઈ, જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો. રસ્તા વચ્ચે જ સાપ અને નોળિયા વચ્ચે લડાઈ થઈ હતી. 2 બળિયાઓ એવા લડ્યા કે જોનારા તો એક સમયના હોશ ઉડી ગયા.
વેલકમ બેક. હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે. સાપુતારામાં અકસ્માતમાં 4 લોકોના મોતની આશંકા છે. સાપુતારા ઘાટમાં ગંભીર અકસ્માત સર્જાયો છે. લાકડા ભરેલી ટ્રક પ્રવાસીઓની કાર પર ફરી વળી. કાર નંબર GJ18BM 0701 ઉપર ટ્રક ફરી વળતા કારનો કચર ખાણ વળી ગયો છે. કારમાં સવાર 4 પ્રવાસીઓના મોત થયાનું અનુમાન છે. સાપુતારા પોલીસ અને સ્થાનિકો દ્વારા હાલ તો કારમાં સવાર લોકોને બહાર કાઢવાની કામગીરી શરૂ કરાઈ છે. તો હાલ તો પોલીસ ઘટનાસ્થળે પહોંચી છે અને આસપાસના સ્થાનિકો પણ દોડી આવ્યા હતા. ફોનલાઈન પર મારી સાથે સંવાદદાતા નિશાંત જોડાઈ ચૂક્યા છે. જી નિશાંત, હાલ ઘટના અંગે શું વધુ વિગત? જી મિત્તલ, ચોક્કસથી જણાવી દો કે સાપુતારા ઘાટ માર્ગમાં ગંભીર અકસ્માત સર્જાવા પામ્યો છે. લાકડા ભરેલી ટ્રક પ્રવાસીઓના કાર ઉપર ફરી વળતા કારમાં સવાર 4 લોકોના જે મોત થવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. ત્યારે જે સાપુતારા પોલીસ છે અને સ્થાનિકો દ્વારા જે કારમાં સવાર લોકો છે લોકોને બહાર કાઢવાની શરૂ કરી દેવામાં આવ્યું છે. જી નિશાંત, આભાર સમગ્ર માહિતી બદલ. લાકડા ભરેલી ટ્રક પ્રવાસીઓની કાર પર ફરી વળી. હાલ તો પોલીસ પણ ઘટનાસ્થળે છે, તપાસ હાથ ધરી છે. અકસ્માતમાં 4 લોકોના મોતની આશંકા સેવવામાં આવી રહી છે. ઘટનાના દ્રશ્યો પણ સામે આવ્યા છે. કમકમાટી ભર્યો અકસ્માત સાપુતારામાં સર્જાયો છે. ગીર સોમનાથ LCBએ 91,000ના મુદ્દામાલ સાથે શંકાસ્પદ શખ્સની ધરપકડ કરી છે. દીપક લાલાણીને તેના ઘર નજીકથી રાંધણ ગેસના 19 બાટલા, 5 બાઇક સહિતની વસ્તુઓ સાથે ઝડપી લેવામાં આવ્યો. ગેરકાયદેસર બોટલ રિફિલિંગ અને બાઇક લે વેચનો ધંધો કરતો હોવાની પોલીસને બાતમી મળી હતી. તો ગેરકાયદેસર બોટલ રિફિલિંગ અને બાઇક લે વેચનો ધંધો કરતો હોવાની પોલીસને જાણકારી મળી હતી. પોરબંદરમાં ચોપાટી ગ્રાઉન્ડ ખાતે શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે. 1 જાન્યુઆરીથી 7 જાન્યુઆરી સુધી આ સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે. શ્રી દાસી જીવન સત્સંગ મંડળ પોરબંદર તથા સાંસદ રમેશ ધડુક સહિતના મનોરથીએ ભાગવત સપ્તાહનું આયોજન કર્યું છે, જેમાં હજારો ભાવિકો આ ભાગવતનો લાભ લઈ રહ્યા છે. ઉપરાંત શ્રીમદ ભાગવત સપ્તાહની સાથે સાથે 4 ધામના મંદિરો તથા અયોધ્યાના રામ મંદિરની હુબહુ ઝાંખી તૈયાર કરવામાં આવી છે. સપ્તાહમાં આવતા ભાવિકો જ્ઞાન યજ્ઞનો લહાવો લઈ શકે તે માટે વિશાળ અને સુંદર ડોમનું નિર્માણ કરવામાં આવ્યું છે. પોરબંદર ખાતે શ્રી દાસી જીવન સત્સંગ મંડળ દ્વારા એક ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે અને મોટી સંખ્યામાં લોકો આજે લાભ લઈ રહ્યા છે. સુંદર મજાના ગિરિરાજજી બનાવવામાં આવ્યા છે, તેમજ 4 ધામ બનાવવામાં આવ્યા છે. હાલમાં પોરબંદરમાં અહીં ભાગવત સપ્તાહનું આયોજન કરેલું છે. અહીં સપ્તાહમાં બદ્રીનાથ, કેદારનાથ સહિત 4 ધામોનું, જગન્નાથજીના મંદિરનું વગેરેનું નિર્માણ કરવામાં આવેલું છે. અયોધ્યામાં રામ પ્રાણ પ્રતિષ્ઠાની મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા 22 તારીખના થવાની છે. તેનો આજે અમને લાવો પોરબંદરમાં અમને જોવા મળ્યો છે અને બહુ અમે ધન્યવાદ માનીએ છીએ. તો સમાચારોમાં હાલ બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.